નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન ધોરણ 9 પાઠ 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો એમાં ભાગ નંબર 2 ભાગ નંબર 1 છે એ આપણે પહેલા લેક્ચરની અંદર જોઈ લીધો છે કે જેની અંદર આપણે જોયું હતું કે બંધારણનું મહત્ત્વ અને બંધારણની ઘડતરની પ્રક્રિયા એટલી વસ્તુ આપણે એમાં જોઈ લીધી। ત્યાર પછી આજે આપણે આગળ જોઈશું આમુખ શું છે અને બંધારણમાં આમુખનું મહત્ત્વ। છેલ્લે આપણે જોયું કે બંધારણ છે એ 2 વર્ષ 11 માસ અને 18 દિવસમાં મળેલી કુલ 166 બેઠકોમાં કામગીરી પૂર્ણ કરી હતી। તો આમુખ શું છે? આમુખ બંધારણનું પ્રારંભિક હાર્દરૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે। જો આમુખ બંધારણનું પ્રારંભિક હાર્દરૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે। બંધારણની શરૂઆત આમુખથી થાય છે। આમુખમાં દર્શાવેલા શબ્દો પરથી આમુખ બંધારણનો આત્મા હોવાની પ્રતીતિ થાય છે। જો બંધારણનો આત્મા ખાલી જગ્યા છે એવો પ્રશ્ન પૂછાય તમારે તો આમુખ છે એ બંધારણનો આત્મા ગણાય છે। આમુખ દર્શાવેલા શબ્દો નીચે પ્રમાણે છે। જો અહીંયા આગળ આ બંધારણના જે આમુખ છે એ પેજનો ફોટો છે આખો। આમુખ: અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જો અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદૃઢ કરે એવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં 26 નવેમ્બર 1949 માગસર સુદ સાતમ વિક્રમ સંવત 2006ના રોજ આથી આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી અમને પોતાની જાતને અર્પિત કરીએ છીએ। તો આ વાત થઈ આમુખની। ઓગણીસો 76ના 42માં બંધારણીય સુધારાથી આમુખમાં સાર્વભૌમ શબ્દ પછી સમાજવાદી, બિનસાંપ્રદાયિક શબ્દો ઉમેરવામાં આવ્યા તેમજ રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રની અખંડિતતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો। આપણે ઉપર જોયું હતું કે ભાઈ સમય અને સંજોગો પ્રમાણે બંધારણની અંદર ફેરફાર પણ થઈ શકે। તો જો 1976ની અંદર 42મો બંધારણીય સુધારો આવ્યો એટલે કે 42 એટલે આની પહેલાં 41 બંધારણીય સુધારા થઈ ગયા હોય। આમુખ બંધારણના મૂળભૂત હેતુઓ, ધ્યેયો, આદર્શો તેમજ સિદ્ધાંતોને વાચા આપે છે। આમુખ બંધારણના ઉપદેશો થકી ભારતમાં કલ્યાણ રાજ સ્થાપવાની ઉચ્ચ ભાવનાઓ અને આદર્શોને સિદ્ધ કરવા ઈચ્છે છે એવું સ્પષ્ટ કરે છે કે ભાઈ આખા ભારતની અંદર સૌનું કલ્યાણ થાય એનું ધ્યાન બંધારણ દ્વારા રાખવામાં આવે એવા આદર્શો છે, એવા સિદ્ધાંતો છે એ આમુખની અંદર રહેલા છે। આમ આમુખ દ્વારા બંધારણના ઘડવૈયાઓના માનસનો પરિચય થાય છે। એટલે કે જે આમુખની રચના છે એના ઉપરથી બંધારણ બનાવવાવાળા લોકો છે એના માનસ એટલે કે એના વિચારોનો ખ્યાલ પણ આપણને અહીંયા આવે છે। તો હવે જોઈએ આમુખનું મહત્ત્વ શું।
આમુખને બંધારણનો આત્મા કયો છે? આપણે પહેલાં જોઈ લીધું. તે રીતે તેનું મહત્ત્વ સવિશેષ છે. બંધારણનો આત્મા છે એટલે આત્મા જ મહત્ત્વનો છે. કોઈ પણ કાયદાના ઘડતરમાં તથા તેને પૂરી રીતે સમજવામાં કે અર્થઘટનમાં માર્ગદર્શન મળે છે. કોઈ પણ કાયદો હોય એને સમજવામાં કે શબ્દના અર્થઘટનમાં આમુખ છે એ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે. કાયદાના હેતુ તથા તેનો આદર્શ, કાયદો ઘડવા પાછળ સંસદની નીતિ શું છે તે જણાવવામાં આમુખ મદદરૂપ થાય છે. કયા પ્રકારની મુશ્કેલીઓના નિવારણ અર્થે કાયદાને ઘડવામાં આવે છે તેનો નિર્દેશ આપણને આમુખમાંથી સ્પષ્ટ થાય છે. આમ આમુખ બંધારણનો અર્ક છે. ફરી પાછું આપણને અહીંયા કીધું કે ભાઈ આમુખ છે એની અંદર કોઈ કાયદો ઘડવો હોય કે કોઈ મહત્ત્વપૂર્ણ નીતિ નિર્દેશ હોય કે કોઈ શબ્દોની અંદર કે કોઈ સંકલ્પના ન સમજાતી હોય ત્યારે આમુખ છે એ મહત્ત્વપૂર્ણ કામ કરે છે. કાયદાની કોઈ કલમમાં કે વિગતોમાં કોઈ અસ્પષ્ટતા કે વિસંવાદિતતા ઊભી થાય, કાયદાનો હેતુ સ્પષ્ટ થતો ન હોય ત્યારે આમુખ કાયદાની કલમને સમજવામાં, તેનું અર્થઘટન કરવામાં મદદરૂપ બને છે. આમ આમુખ બંધારણની જોગવાઈઓને સમજવામાં હોકાયંત્રની ગરજ સારે છે. હોકાયંત્ર જેમ દિશા સૂચન કરે તેમ કાયદાની કે કોઈ વ્યવસ્થાને લઈને કોઈ પ્રશ્ન ઊભો થાય ત્યારે આમુખ છે એ હોકાયંત્રની જેમ એટલે કે દિશા સૂચન કરવામાં મદદરૂપ થાય છે. આમુખ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને નાગરિકો વચ્ચેની બંધુત્વની ઉમદા ભાવનાઓનો અને આદર્શોનો પડઘો છે. આમુખને ઉચ્ચ આદર્શો તથા ધ્યેયોનું પીઠબળ છે. જે કંઈ ધ્યેયો છે, આદર્શો છે, આ બધા આમુખની અંદર સમાયેલા છે. તો હવે જોઈએ આમુખના આધાર સ્તંભો. તો આમુખના આધાર સ્તંભો ભારતીય બંધારણના આમુખમાં વ્યક્ત થયેલા આધારરૂપ શબ્દો જેવા કે અમે ભારતના લોકો, સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક, બંધુતા, ન્યાય, સમાનતા, સ્વતંત્ર, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા વગેરે છે. જે પૈકી મુખ્યત્વે નીચે દર્શાવેલા 3 આધારસ્તંભો વિશે આપણે વિગતે અભ્યાસ કરશું. તો એમાં પહેલો આધારસ્તંભ છે લોકશાહી. તો લોકશાહી ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે. કોઈ એક વ્યક્તિ કે વર્ગનું શાસન અહીં નથી, પરંતુ સત્તાની અંતિમ બાગડોર લોકોના હસ્તક છે. એટલે કે કોઈ એક પરિવાર જ શાસન કરતો હોય એવું નથી. અંતિમ બાગડોર છે એ લોકોના હસ્તક, એટલે કે ચૂંટણી દ્વારા થાય. ચૂંટણી થાય ત્યારે લોકો મતદાનમાં મત આપે અને મતદાન પ્રાપ્ત કરીને જે વ્યક્તિ વિજેતા થાય એ વ્યક્તિ સત્તા ઉપર આવે. એટલે આમ જોવા જઈએ તો એ વ્યક્તિને ત્યાં સુધી પહોંચાડનારા કોણ છે? તો કે લોકો. એટલે જે કંઈ સત્તા છે એ આમ જુઓ તો કોના હાથમાં રહેલી છે? લોકોના હાથમાં. કે ભાઈ લોકો જો વિચારે કે ભાઈ આપણે સારા વ્યક્તિના હાથમાં શાસન દેવું છે તો બધા લોકો ભેગા થઈને એને મતદાન કરશે અને રાજ્ય વ્યવસ્થા જળવાઈ રહેશે. લોકશાહી ડેમોક્રેસી શબ્દ મૂળ ગ્રીક શબ્દનો છે. ડેમોસ એટલે લોકો અને ક્રટસ એટલે સત્તા માંથી ઉતરી આવ્યો છે ડેમોક્રેસી એટલે કે લોકશાહી. રાજ્ય સત્તા અમુક વ્યક્તિઓના હાથમાં નિરંકુશ રીતે સ્થાપિત થયેલી નથી. કે ભાઈ એક પરિવાર કે કોઈ એક વ્યક્તિના હાથમાં તે સત્તા નથી, પરંતુ લોકોના હાથમાં છે. લોકશાહી એવી રાજ્ય વ્યવસ્થા છે કે જેમાં દેશમાં લોકો સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મેળવી શકતા હોય અને રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો અધિકાર ધરાવતા હોય. ભારતના બંધારણમાં સાર્વત્રિક પુખ્તવય મતાધિકારના ધોરણે મતદારોએ
ચૂંટેલા પોતાના પ્રતિનિધિઓ દ્વારા રચાતી સંસદ એટલે કે લોકસભા ને કારોબારી પ્રધાનમંડળ અને વહીવટીતંત્રને જવાબદાર હોય છે. મેં તમને પહેલાં જ કીધું કે ભાઈ કોઈ એક પરિવાર કે એના હાથમાં જ સત્તા નથી રહેતી. પહેલાં રાજા મહારાજના સમયમાં એવું હતું કે ભાઈ રાજા હોય તો રાજાનો જે દીકરો હોય એના હાથમાં સત્તા, રાજા પછી એના હાથમાં સત્તા આવે. તો એવી રીતે એક જ પરિવારના હાથમાં સત્તા રહેતી. તો એવું હવે રહ્યું નથી. હવે ચૂંટણીની અંદર પ્રતિનિધિઓ ઊભા રહે અને એ પ્રતિનિધિઓ છે એને મત લોકો આપે અને એમાંથી જીત પ્રાપ્ત કરે તો એ સત્તા ઉપર આવી શકે. તેને નિયત સમયમર્યાદા સુધી જ સત્તાનું સુકાન સોંપાય છે. એ પણ એક ફાયદો છે. તે જ પ્રમાણે રાજ્ય અને સ્થાનિક કક્ષાએ મતદારો સરકારી ચૂંટણી કાઢે છે. સાર્વત્રિક પૃથ્વી મતાધિકાર છે આપણે, એટલે કે આપણે 18 વર્ષ પછી જ મતદાન થઈ શકે. એવી રીતે જ બધી જગ્યાએ તાલુકા કક્ષાએ હોય, ગ્રામ્ય કક્ષાએ હોય, ત્યાં બધી ચૂંટણી દ્વારા જ કામ છે એ બધું ચાલતું હોય. આમ લોકશાહી રાજ્ય એટલે લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું રાજ્ય. સાચી સત્તા લોકોના પ્રતિનિધિઓમાંથી બનેલા પ્રધાનમંડળમાં જ સ્થાપિત થયેલી હોય છે. પ્રધાનમંડળની રચના સંસદમાંથી જ કરવામાં આવે છે. પ્રધાનમંડળ સંસદને જવાબદાર હોય છે. ભારત પ્રજાસત્તાક રાજ્ય એટલા માટે છે કે ભારતનો કોઈ પણ નાગરિક બંધારણમાં નિર્ધારિત કરેલી લાયકાતો ધરાવતો હોય અને તે વ્યક્તિ સાર્વત્રિક પૃથ્વી મતાધિકારથી ચૂંટાઈ આવે છે. તે કોઈ પણ વંશ પરંપરાગત વારસાને આધીન આ પદ પ્રાપ્ત કરી શકતો નથી. 5 વર્ષ સુધી જ સામાન્ય સત્તા ઉપર રહી શકે છે. સંસદીય સરકાર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે. તેથી તેને જવાબદાર સરકાર પણ કહેવાય છે. જે વ્યક્તિ ચૂંટણીમાં જીતશે, સંસદમાં બેસશે, આમ જુઓ તો એની હાથમાં જ બધી જવાબદારી આવી જાય છે. એટલે એને જવાબદાર સરકાર પણ કહેવાય. ભારતની લોકશાહી સરકાર સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાની ભાવનાને સ્વીકારે છે અને તે હેતુઓને પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ રહેશે એવી સ્પષ્ટતા આમુખમાં કરવામાં આવી છે. જો એ પણ સ્પષ્ટતા છે કરવામાં આવેલી કે ભાઈ ભારતની લોકશાહી સરકાર છે સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાની ભાવનાને સ્વીકારે છે અને તે હેતુઓને પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ રહેશે એવી સ્પષ્ટતા આમુખની અંદર કરવામાં આવી છે. બંધારણના ઘડવૈયાઓએ ભારતના લોકોને સાર્વત્રિક પૃથ્વી મતાધિકારનો હક આપીને હિંમતપૂર્વકની શ્રદ્ધા મૂકી છે. કે જે બંધારણના ઘડવૈયાઓ છે એને જે સાર્વત્રિક પૃથ્વી મતાધિકારનો હક આપ્યો એ એક હિંમતપૂર્વકનું પગલું છે. લોકશાહીમાં ભારતીય બંધારણમાં મૂળભૂત હકો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સંસદ, ધારાસભા, સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર અને ચૂંટણી પંચની રચના અને કાર્યો વગેરે જોગવાઈઓ ભારતને લોકશાહી રાજ્ય તરીકે ઘોષિત કરે છે. સાર્વત્રિક પૃથ્વી મતાધિકાર એટલે અહીંયા આપણને સમજાવેલું છે કે સાર્વત્રિક પૃથ્વી મતાધિકાર એટલે કોઈ પણ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગ, શિક્ષણ, આવક કે જન્મસ્થાનના ભેદભાવ કર્યા વિના 18 વર્ષ કે તેથી વધારે ઉંમરના ભારતના કોઈ પણ નાગરિકને મત આપવાનો અધિકાર છે. જો કે મતદાર યાદીમાં નાગરિકના નામની નોંધણી આવશ્યક છે. જો સાર્વત્રિક પૃથ્વી મતાધિકાર એટલે શું? તો કે કોઈ પણ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગ, શિક્ષણ, આવક કે જન્મસ્થાનના ભેદભાવ કર્યા વિના 18 વર્ષ કે તેથી વધારે ઉંમરના ભારતના કોઈ પણ નાગરિકને મત આપવાનો અધિકાર છે. ભારતના કોઈ પણ નાગરિકને યાદ રાખવાનું છે. યાદ રાખવાનું છે કે જો કે મતદાર યાદીમાં નાગરિકના નામની નોંધણી આવશ્યક છે. એવું નથી કે 18 વર્ષ થઈ ગયા ને તમે મત આપવા માંડો, પણ
મતદાર યાદીમાં નામ પણ નોંધાવવું પડે, પછી જ છે એને મતદાન કરી શકાય. તો આજના આપણો લેક્ચર અહીંયા સુધી રાખશું. કાલે આપણે જોઈશું સમાજવાદી. ઓકે, થેન્ક યુ.